આ 1 વર્ષ પહેલાંની વાત છે। મારા મમ્મી પપ્પા એક અકસ્માતની અંદર મૃત્યુ પામ્યા હતા। હું બિલકુલ એકલો થઈ ગયો હતો। જ્યારે મારી ઉંમર 17 વર્ષની હતી। મારા કાકા કાકી હતા પણ તે બીજા શહેરમાં રહેતા હતા। મમ્મી પપ્પા ગુજરી ગયા પછી મારા કાકા કાકીએ મને સહારો આપ્યો અને તે મને તેમની સાથે લઈ ગયા। તેમણે કહ્યું કે આજથી તું મારો છોકરો છે ને અમે બંને તારા માતા પિતા છીએ। કાકા મને ખૂબ જ વહાલ કરતા હતા। તેમણે મને ક્યારેય એવું નથી લાગવા દીધું કે હું અનાથ છું। મારા કાકાને લગ્નને 5 વર્ષ થઈ ગયા હતા પણ તેમને કોઈ સંતાન નહોતું। તેમણે મોટી હોસ્પિટલની અંદર પોતાનો ઇલાજ કરાવ્યો પરંતુ ડૉક્ટરોએ તેમને સાફ સાફ કહી દીધું હતું કે તમારી પત્નીમાં એટલે કે મારા કાકીમાં કોઈ એવી બીમારી છે જેને કારણે તેઓ મા બનવાનું સુખ આજીવન પામશે નહીં। પરંતુ મારા કાકી આ વાત માનવા માટે તૈયાર નહોતા। તે એમ જ કહેતા કે તમારામાં એટલે કે મારા કાકામાં કંઈક છે, કંઈક ને કંઈક તકલીફ છે। આ વાતને લઈને તે બંનેની વચ્ચે રોજ ઝઘડો થતો હતો। મારા કાકા એક મોટી કંપનીની અંદર મેનેજર હતા એટલા માટે તે પોતાના કામમાં ખૂબ જ વ્યસ્ત રહેતા હતા। ક્યારેક તો તેણે 3-4 દિવસ સુધી ઘરે પણ આવી શકતા નહોતા। મારા કાકી જોવામાં ખૂબ જ સુંદર હતા અને તેમને મજાક કરવાની આદત હતી। જ્યારે મારા કાકા ઘરે ન હોતા ત્યારે તે મારી સાથે હસી મજાક કરવા લાગ્યા। આમ જ જિંદગીના દિવસો વીતી રહ્યા હતા। હું ત્યારે 12મામાં પણ અભ્યાસ કરું છું અને થોડા સમય પછી મારી એક્ઝામ પણ છે એટલા માટે હું ખૂબ જ મહેનત કરવી પડે છે। થોડા સમય પછી કાકી મારી સાથે વિચિત્ર વર્તન કરવા લાગી। ક્યારેક તો તે મારી સાથે એવી વાતો કરતા કે તે સાંભળીને મને શરમ આવતી। એક દિવસ હું મારા રૂમની અંદર બેસીને મૂવી જોઈ રહ્યો હતો। મૂવી ખૂબ જ મજેદાર મૂવી હતી। ધીમે ધીમે અવાજ કાકીની રૂમની અંદર પણ જતો હતો કારણ કે તેમનો રૂમ મારી બાજુમાં હતો। થોડીવાર પછી તેમણે મારા રૂમનો દરવાજો ખખડાવ્યો। મેં દરવાજો ખોલતા જ પહેલાં ટીવી બંધ કરી દીધું। તે મને પૂછવા લાગી કયું મૂવી જોઈ રહ્યો હતો। મેં કહ્યું કે એક નવું મૂવી હતું તે ખૂબ જ હું જોઈ રહ્યો હતો। તેમણે મને કહ્યું તું મૂવી જોવે છે તેમનો મને કોઈ વાંધો નથી પણ અવાજ થોડો ધીમો રાખ અને તે કહેવા લાગી કે મૂવી ચાલુ કર, ચાલ આપણે બંને જોઈએ। મેં ટીવી ચાલુ કર્યું અને તે મારી પાસે બેસીને મૂવી જોવા લાગી। હું થોડો ખસની બાજુ પર ગયો તો તેણે પણ ખસની ફરીવાર મારી બાજુ આવી એટલે તે મારી નજીક આવી ગયા। હું કંઈ બોલી શકતો નહોતો। મારી હાલત ખરાબ થઈ ગઈ હતી। હું વિચારતો હતો કે હું શું કરું અને મને કંઈ સમજાતું નહોતું। થોડીવાર પછી કાકી ધીમે ધીમે બોલી તે ક્યારેય ખેતર ખેડ્યું છે? મેં કહ્યું નહીં કાકી, મેં ક્યારેય ખેતર ખેડ્યું નથી। શું તું ખેતર ખેડવાનું શીખવા માંગે છે? મિત્રો, મને ખેતી કરવાની તો ઈચ્છા હતી પણ હું ખૂબ જ ડરી ગયો હતો। મને ડરનું કારણ તમે સમજો છો। આજે હું પહેલીવાર આ અહેસાસ કરી રહ્યો હતો। મેં મારા કાકીને કંઈ જવાબ આપ્યો નહીં। ત્યાં અચાનક દરવાજાની ઘંટડી વાગી। કાકી મારા પર હાથ મૂકીને ઊભી થઈ ગઈ અને દરવાજો ખોલવા માટે જતી રહી। કોઈ આવ્યું હતું। કાકી તેની સાથે હસીને વાતો કરી રહ્યા હતા। મેં આજથી પહેલાં તેને ક્યારેય મારા ઘરે જોયો નહોતો। કાકી તેની સાથે પોતાના રૂમમાં જતા રહ્યા અને અંદરથી દરવાજો બંધ કરી દીધો। મને નવાઈ લાગી કે તેમની સાથે શા માટે અંદર ગયા હશે। લગભગ 30 મિનિટ પછી તે બંને રૂમની બહાર આવ્યા અને પછી તે આદમી જતો રહ્યો। મેં કાકીને પૂછ્યું તે કોણ હતું તો કાકી મને કહેવા લાગ્યા કે તે મારો જૂનો સ્કૂલનો દોસ્ત હતો। તે ક્યારેક મને મળવા માટે આવી જાય છે। હવે રાત થઈ ગઈ હતી। કાકીએ કહ્યું કે તને જમવાનું આપી દઉં છું તો મેં કહ્યું કાકાને આવી જવા દો, પછી આપણે બધા સાથે જમીશું। તો મારા કાકી કહેવા લાગ્યા કે આજે તે ઘરે આવવાના નથી, તે કંપનીના કામ માટે બહાર જવાનું છે। પછી મેં એમને કાકી સાથે ભોજન કર્યું। મારી નજર વારવાર કાકી ઉપર જતી હતી। તે ખૂબ જ સુંદર હતા પણ તેમણે આજે સુંદર મજાનો પંજાબી ડ્રેસ પહેર્યો હતો તેથી અંદર તે પરી જેવી દેખાતા હતા। જેમાં પછી હું સૂવા માટે જતો રહ્યો। રાત્રે મને કંઈક અવાજ આવવા લાગ્યો। એવું લાગતું હતું કે કોઈ પુરુષ બોલે છે। હું મારા રૂમથી બહાર આવ્યો। મેં જોયું કે કાકીનો દરવાજો થોડો ખુલ્લો હતો। હું ધીમે ધીમે રૂમની પાસે ગયો અને મેં નજર કરી તો જે સવારે આવ્યો હતો તે જ આદમી અત્યારે કાકીના રૂમમાં હતો। હું વિચારવા લાગ્યો કે આટલી મોડી રાતે તે મારા કાકીના રૂમમાં શું કરે છે। તે બંને વાતો કરી રહ્યા હતા। મેં આદમી મારા કાકીને વારવાર કહી રહ્યો હતો કે તું મારી સાથે આવ, હું તને ખૂબ જ ખુશ રાખીશ। હું તને કોઈ પણ વાતની ખોટ આપવા નહીં દઈશ। આપણે બંને લગ્ન કરી લઈશું। તું તારા પતિને છોડી દે। મારા કાકીએ કહ્યું કાલે હું તારા ઘરે આવીશ અને આપણે બંને ત્યાંથી કોર્ટમાં જઈને કોર્ટ મેરેજ કરી લઈશું। હું વિચારવા લાગ્યો કે મારા કાકા મારી કાકી માટે આટલું બધું કરે છે અને તેમને જે જોઈએ છે તે દરેક વાતનું ધ્યાન રાખે છે અને મારા કાકી મારા કાકાની પીઠ પાછળ તેમને દગો આપી રહી છે।
તેની વાત સાંભળ્યા પછી હું મારા રૂમમાં ગયો અને સૂવાની કોશિશ કરવા લાગ્યો. સવારે જ્યારે હું જાગ્યો ત્યારે મારા કાકા ઘરે આવી ગયા હતા. મેં વિચાર્યું કે આજે હું મારા કાકાને બધું જણાવી દઈશ, કેમ કે તેમને ન હોવા ત્યારે ઘરનું શું થાય છે. હું મારા કાકીની બધી વાતો મારા કાકાને કહી દઈશ. મેં જોયું કે મારા કાકી બાથરૂમની અંદર સ્નાન કરવા માટે જતા રહ્યા હતા. ત્યારે હું મારા કાકાની પાસે ગયો તો મારા કાકા કહેવા લાગ્યા, શું વાત છે દીકરા? મેં મારા કાકાને કહ્યું, કાકા, મારા કાકી તમારી સાથે દગો કરી રહ્યા છે. તો તેમણે મને કહ્યું કે શું તું બોલે છે, તેનું તને ભાન છે? તો મેં તેમને કાકાને કહ્યું, કાલે સવારે એક આદમી આપણા ઘરે આવ્યો હતો. મારા કાકી તેને પોતાની સાથે રૂમમાં લઈ ગયા. જ્યારે તે 30 મિનિટ પછી બહાર આવ્યો તો મેં તેમને પૂછ્યું તો તે કહેવા લાગ્યા તે તેના સ્કૂલનો જૂનો મિત્ર છે અને જ્યારે રાત્રે બધા લોકો સૂઈ ગયા ત્યારે તે પાછો આવ્યો. મેં તેની છુપાઈની બધી વાતો સાંભળી. મારા કાકી તમારી સાથે છૂટાછેડા લેવાની વાત કરી રહ્યા હતા. તો મારા કાકાએ મને કહ્યું, આ વાતનો શક મને પહેલાં પણ હતો, કારણ કે મેં પણ એક વખત તે આદમીને જોયો હતો અને ત્યારે તારી કાકી કહી રહી હતી કે તે તેનો ભાઈ છે. થોડી વાર પછી કાકી સ્નાન કરીને બહાર આવ્યા તો તે મને કહેવા લાગી કે તારા કાકા ક્યાં ગયા છે? તો મેં કહ્યું કે તે બહાર ગયા છે અને સાંજે આવશે. સાંજે હું અને કાકી જમી રહ્યા હતા ત્યારે મારા કાકા આવ્યા અને તેની સાથે એક વકીલ પણ હતો. મારા કાકાએ મારા કાકીને છૂટાછેડાના કાગળ ઉપર સહી કરી આપી અને કાકીને છૂટાછેડા આપી દીધા અને ઘરેથી કાઢી મૂક્યા. આટલું થયા પછી પણ મારા કાકીને જરાય પછતાવો નહોતો. તે હસતા હતા ઘરેથી ચાલ્યા ગયા. મારા કાકાએ પણ રાહતનો શ્વાસ લીધો. મને અફસોસ એ વાતનો થયો કે કાકીએ મને ખેતર ખેડવાનું શીખવી રહ્યા હતા અને હું ખેતર ખેડવા માંગતો હતો, પણ પૂરો મામલો એ અજાણ્યા માણસે બગાડી નાખ્યો. જો તે 1 કલાક મોડો આવ્યો હોત તો હું આજે ખેતર ખેડતા શીખી ગયો હોત. લાગે છે કે મારા કાકીનું ખેતર ખેડવાનું મારા નસીબમાં નહોતું. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. વિડીયો પૂરેપૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.